છે। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ડીસાના દાનવ એવા એક વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો। ડીસાના દાનવ દીપક મોહનાણીને પોલીસે દબોચી લીધો છે। આરોપી દીપકને પોલીસે ઈડરથી ઝડપ્યો છે। ફટાકડાની ફેક્ટરીનો માલિક છે દીપક મોહનાણી। તેમના નામથી જ આ ફેક્ટરી ચાલતી હતી। 2021થી ગેરકાયદે ફટાકડા ફેક્ટરી ચલાવતો હતો દીપક, જેને હવે પોલીસે ઝડપી લીધો છે। ડીસા બ્લાસ્ટ કેસમાં હજુ પણ દીપકના પિતા ફરાર છે। દીપકના પિતા ખૂબચંદ મોહનાણી હજુ પણ ફરાર છે, કે પુત્રની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસને મોટી સફળતા આ કેસમાં પ્રાપ્ત થઈ છે। અગાઉ આજે બપોરના સમયે એક વ્યક્તિને ઝડપવામાં આવ્યો હતો અને હવે મુખ્ય આરોપી દીપકને પણ પોલીસે ઝડપી લીધો છે। આ અંગે જાણકારી આપશે ન્યૂઝરૂમથી અમારી સાથે ઉમંગ જોડાઈ ગયા છે। ઉમંગ, પોલીસને આ કેસમાં ખૂબ જ મોટી સફળતા મળી। ઘણા સમય પછી બન્યો છે કે કેસમાં એક બાદ એક ધરપકડનો દોર ચાલુ જ છે। બિલકુલ, આમ જોવા જઈએ તો જે માલિક હતો એ ફરાર થઈ ગયો હતો, ભાગી ગયો હતો ને એને લઈને જ બનાસકાંઠા પોલીસ છે અમદાવાદ અને રાજસ્થાન સુધી પહોંચી હતી અને એટલા માટે જ ક્યાંક ઈડર પાસેથી આ જે દીપક છે ફેક્ટરીનો માલિક કે જેના નામે આખી ફેક્ટરી હતી, કે જે ગોડાઉન માટે જે જગ્યા હતી, જેની પાસે એનઓસી હતી, જેની પાસે લાયસન્સ નહોતું, રિન્યુ નહોતું કરાયું, તેમ છતાં પણ જે દીપક આરોપી જે છે તે જે ફટાકડાની ફેક્ટરી ચલાવી રહ્યો હતો અને સાથે જ એમાં જે બ્લાસ્ટ થયો ને એના કારણે 21 લોકોને જે મોતને ભેટ્યા અને એ આખરે દીપક છે એ પકડાઈ ગયો છે। ઈડર પાસેથી આ દીપક પકડાયો છે અને હજી પણ અન્ય જે આરોપીઓ છે એટલે કે એની સાથેની પૂછપરછ કરી અને કોણ બીજા જે ખૂબચંદ જે નામ આવે છે કે જે એના રિલેટિવ હોઈ શકે અથવા તો એને ફેક્ટરીમાં કોઈ માલિક અથવા તો પાર્ટનરશિપ હોઈ શકે તેની પણ શોધખોળ છે એ જે બનાસકાંઠા પોલીસ છે તેના થકી કરવામાં આવી રહી છે। અગાઉ એકની અટકાયત કરવામાં આવી હતી અને આ દીપક પકડાય છે એટલે તમામ જે ખુલાસા છે થવા પામશે કે આખરે ફેક્ટરી જો લાયસન્સ રિન્યુ નહોતું થયું, તેની પાસે જે રીતે પોલીસનો નેગેટિવ અભિપ્રાય આવ્યો તેમ છતાં પણ એણે આ જે ફેક્ટરી ચાલુ રાખી હતી કે જે ગોડાઉન એટલે કે કોઈ માલ સામાન રાખવા માટેનો જેની પાસે પરવાનો હતો ત્યાં ફટાકડા બનાવી રહ્યો હતો, આખરે કેમ? એટલે તપાસમાં અંદર તમામ મુદ્દાઓ છે તે ખુલાસા થશે। પરંતુ આ જે દીપક છે ઈડર પાસેથી બનાસકાંઠા પોલીસે તેને દબોચી લીધો છે અને આ એ આરોપી છે કે જે 21 જિંદગીઓને ભરખી ગયો છે। જી વિકાસ। બિલકુલ, આભાર ઉમંગ તમામ જાણકારી આપવા બદલ। બનાસકાંઠા ડીસા બ્લાસ્ટ કેસમાં સૌથી મોટા સમાચાર। પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। આ કેસનો મુખ્ય આરોપી હવે પોલીસ ઝડપમાં આવી ચૂક્યો છે। આરોપી દીપકને પોલીસે ઈડરથી ઝડપ્યો છે।